હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝમાં આજનો નેક્સ્ટ ટોપિક આવશે વાયરલ રોગ. એક પ્રકારનો સૌથી ફેમસ નામ છે એઇડ્સ છે, જેના વિશે થોડી ઘણી માહિતી તમે મેળવેલી છે, તમે જાણો છો. આપણે એનું મુખ્ય કારણ એ જે શેનાથી થાય છે, કઈ રીતે એનો અટકાવ કરવો અને મુખ્ય જે છે એઇડ્સ વિશેની બાયોલોજીકલ માહિતી છે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં શરૂઆત થશે એઇડ્સ જે છે એનું પૂરું નામ. આગળ પણ આવી ગયું છે. એઇડ્સ જે છે એક પ્રકારનો વાયરલ રોગ છે. વાયરલ રોગમાં એક રોગ ભણી ગયા તમે આગળ, જેને આપણે સામાન્ય શરદી નામ આપ્યું હતું, બરાબર. પણ શરદી જે છે એ વાયરલ અને ચેપી રોગ હતો. એઇડ્સ જે છે એ બિનચેપી વાયરલ રોગ છે અને સાથે સાથે એ ઘાતક રોગ છે. સૌથી પહેલાં એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. નામમાં જેનો અર્થ છે એક્વાયર્ડ એટલે આપણે ઉપાર્જિત કરેલું, ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે રોગ પ્રતિકારકતાની ઉણપ, અને સિન્ડ્રોમ એટલે ઘણા બધા લક્ષણોનો સમૂહ. એ પ્રમાણેનો અર્થ થશે. જો અર્થ શું થાય? પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી. એવું ને, એક્વાયર્ડ મતલબ એ જન્મજાત નથી, બરાબર. એ રોગ ઉપાર્જિત થાય છે, પોતાની જીવન દરમિયાન જે છે એ વિકસાવે છે. અને સિન્ડ્રોમ શબ્દનો અર્થ શું થાય? તો સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. કોઈ પણ એક લક્ષણ એમાં ના હોય, ઘણા બધા લક્ષણો જે છે એના સમૂહ એમાં દેખાતા હોય, એવા પ્રકારની ખામી હોય, એના માટે આપણે સિન્ડ્રોમ શબ્દ વાપરીએ છીએ. એટલે આ રીતે આખું નામ નિર્માણ થાય છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગ સૌ પ્રથમ 1981માં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષમાં આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે, બરાબર. આ તો બહુ જૂના આંકડા છે, કદાચ આમાંથી પણ વધારે જે છે આંકડા નિર્માણ થયા હશે. અને સૌથી પહેલો કેસ જે છે આવેલો હતો, એ આંકડા યાદ રાખવાના છે. 1981 જે છે એમાં યુએસમાં કેસ નોંધાણો હતો અને 25 વર્ષમાં એની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. શેનાથી થાય છે? એઇડ્સ જે છે એ આગળ કીધું પ્રમાણે વાયરલ રોગ છે. એમાં હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે ટૂંકું નામ થશે HIV વાયરસથી થતો રોગ છે. અને સૌથી મહત્ત્વની બાબત કે આ જે વાયરસ જે છે એ વાયરસ રીટ્રો વાયરસ છે. રીટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. એનો મતલબ શું થાય? તો કે રીટ્રો વાયરસનો મતલબ કે આ એવો વાયરસ છે કે જે આરએનએમાંથી ડીએનએ બનાવી શકે છે. નોર્મલી શું હતું, આપણે ભણી ગયા કે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય એટલે ડીએનએમાંથી આરએનએ બને. તો આ ઊંધી પ્રક્રિયા કરી શકે, આરએનએમાંથી પૂરક ડીએનએ નિર્માણ કરી શકે, જે આવરણથી રક્ષિત આરએનએ જનીનદ્રવ્ય ધરાવે છે. મતલબ આ વાયરસ જે છે એમાં આરએનએ અંદરનું જનીનદ્રવ્ય છે ને એની ફરતે આવરણ આવેલું હોય પ્રોટીનનું, જેને આપણે કેપ્સિડ કહીએ છીએ, બરાબર. સામાન્ય રીતે એઇડ્સના ફેલાવા માટેના કારણો મુજબ છે. કયા કયા કારણ છે, શેનાથી આ ફેલાય છે? સૌથી પહેલું, ચેપી વ્યક્તિ સાથેનો જાતીય સંબંધ. બે વ્યક્તિઓ જે છે એમાં કોઈ પણ એકને એઇડ્સ હોય, બીજી કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે જાતીય સમાગમથી જોડાય તો એમાં એના વાયરસ જે છે એનું ચેપ લાગી શકે. દૂષિત રુધિર અને તેની નીપજનો ઉપયોગ. એક વ્યક્તિને એઇડ્સ છે અને એનું રુધિર જે છે બીજી વ્યક્તિના કોઈ પણ સંપર્કમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી લાગે તો એનાથી આ થઈ શકે. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. ડ્રગ્સ જે છે, તમને ખ્યાલ છે કે ડ્રગ્સ લેતા હોય તો એ વેઇનમાં સીધા ડ્રગ્સ નાખે. તો એક જ વ્યક્તિ જે છે એના વેઇનમાંથી બ્લડમાં સોય નાખેલું હોય, એનો એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિ ઉપયોગ કરે તો નીડલ જે છે, બરાબર છે, નીડલ ચેપગ્રસ્ત કોઈ પણ એક વ્યક્તિના સંપર્કમાં આવી ગઈ હોય તો એનાથી વાયરસ જે છે અન્ય કોઈ વ્યક્તિમાં એકની એક સોયનો ઉપયોગ કરવાથી જઈ શકે. અને ચોથું કારણ છે રોગિષ્ઠ માતાના ગર્ભસ્થ શિશુને જરાઈ દ્વારા. બરાબર, માતા જો એઇડ્સગ્રસ્ત હોય તો એના બાળકને એઇડ્સ થવાની સંભાવના છે. એટલે આ રીતે ચાર જે છે મુખ્ય કારણો છે. ચારે ચાર કારણોમાં સૌથી અગત્યની બાબત એ છે કે ચાર કારણોમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિના જે દેહ પ્રવાહી હોય એના સંપર્કથી જ માત્ર જે છે આ એઇડ્સ ફેલાય છે. બીજી કોઈ પણ રીતે જે છે સ્પર્શથી કેવી રીતે ભૌતિક રીતે આ એઇડ્સ ફેલાતો નથી. એટલે મુખ્ય કારણો યાદ રાખવાના છે, પ્રકાર યાદ રાખવાનું છે. રીટ્રો વાયરસનો સમૂહ, વાયરસનું નામ HIV અને પૂરું નામ એઇડ્સ. એના પછી આથી એવા લોકો કે જેને આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે તેમાં કોને આ વધુ જોખમ હોય? તો જો અનેક વ્યક્તિઓ સાથેનો જાતીય સંબંધ, એક કરતાં વધારે વ્યક્તિ સાથેનો જાતીય સંબંધ ધરાવતો એવો વ્યક્તિ, નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે, મતલબ જે ડ્રગ્સ લેતા હોય, બરાબર, એવા વ્યક્તિઓ. અને જે વ્યક્તિ કે જેને વારંવાર રુધિરાદાનની જરૂર પડતી હોય, જેને બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય. કોને વધારે વખત રુધિરદાનની જરૂર પડતી હોય? તો એક તો જેને એનિમિયા હોય, લોહીના કાઉન્ટ જે છે ઓછા પડતા હોય, અને પછી જેને કિડની ફેલ હોય,
બરાબર. કિડની ફેલિયર હોય તો એને વારંવાર ડાયાલિસિસ કરાવવા જવું પડે. તો આવી વ્યક્તિ જે છે એને અને એચઆઈવીનો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મતા બાળકનો સમાવેશ થાય. તો 4 વ્યક્તિઓ 4 પ્રકારના જે છે કે જેને એઇડ્સ થવાની સંભાવના વધારે છે. એક તો જે વધુ જાતિ સંબંધો ધરાવે છે, નશાકારક વ્યક્તિ જે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, જેને બ્લડની જરૂર પડે છે વારંવાર, અને માતા જેને એચઆઈવી છે એમાંથી એના બાળકને જઈ શકે. કીધું છે મેં આગળ કીધું પ્રમાણે, શું તમે જાણો છો કે વારંવાર રુધિરાદાન કરવાની જરૂર ક્યારે પડે છે? કીધું એ પ્રમાણે કે જેને એનિમિયા હોય, કોઈ પણ પ્રકારનો એનિમિયા હોય, મતલબ જેને લોહીના ટકા ખૂબ ઓછા હોય તો એ વ્યક્તિને લોહી ચડાવવાની જરૂર પડે, અને જેને કિડની ફેલર હોય એને ડાયાલિસિસ માટે બ્લડિંગ જે છે કરાવવાની જરૂર પડતી હોય. અત્રે નોંધનીય છે કે એચઆઈવી એઇડ્સ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, યાદ રાખજો. તે માત્ર દેહ પ્રવાહી દ્વારા ફેલાય છે. જો અહીં શબ્દ આવ્યો દેહ પ્રવાહીનો મતલબ શું થાય કે એક શરીરમાંથી બીજા શરીરમાં કોઈ પણ પ્રવાહીનો સંપર્ક હોવો જોઈએ. એ પ્રવાહી પછી વીર્ય હોઈ શકે, રુધિર હોઈ શકે, લસિકા હોઈ શકે, બરાબર, કે શરીરનું કોઈ પણ પ્રવાહી જેને દેહ પ્રવાહી કહે છે. પ્રવાહીના એક પ્રવાહીથી બીજા પ્રવાહીના સંપર્કમાં જે છે આ વાયરસ દાખલ થાય છે. એ સંપર્કથી કે સ્પર્શથી જે છે ફેલાતો નથી. આથી એ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ સ્વચ્છતા માટે એઇડ્સ કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવો જોઈએ. બરાબર. એવું જરૂરી નથી કે એઇડ્સવાળો વ્યક્તિ સાથે રહીને જમે કે એના કપડાં પહેરો તો એમાંથી એનો એઇડ્સનો ચેપ જે છે લાગી જાય. બરાબર. એટલે એ પ્રમાણે એઇડ્સ વ્યક્તિ જે છે જે એઇડ્સ ધરાવતા વ્યક્તિને સમાજ કે પરિવારથી અલગ ન કરવો જોઈએ. સાયકોલોજીકલી અને શારીરિક રીતે જે છે એ યોગ્ય નથી. ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે. આ ખૂબ ગંભીર બાબત છે ને એટલા માટે હજી સુધી આપણે એનો ઉકેલ નથી શોધી શક્યા કે જ્યારે આપણના શરીરમાં વાયરસ દાખલ થાય એચઆઈવી અને એના શરીરમાં લક્ષણો દેખાય એની વચ્ચે ખૂબ ગેપ હોય. અને ગેપ કેટલો હોય તો કે આ અવધિ અંતરાય થોડાક મહિનાથી લઈને વર્ષો, જેમ કે 5 થી 10 વર્ષ સુધીનો પણ હોઈ શકે. મતલબ વાયરસ આપણા શરીરમાં દાખલ થઈ ગયું છે પણ એની અસર કેટલાક મહિનાઓ પછી દેખાય અથવા તો કેટલાક વર્ષો પછી દેખાય. અને જ્યારે આપણને દેખાઈને ખબર પડે આપણે ટ્રીટમેન્ટ માટે જઈએ ત્યાં સુધીમાં ખૂબ લેટ થઈ ગયું હોય, આપણા શરીરમાં વાયરસ જે છે એનું બહુગુણન ખૂબ જ વધારે વધી ગયું હોય. એટલે વચ્ચેનો અંતરાલ જે છે હંમેશા ખૂબ વધારે હોય એ આપણા માટે ખૂબ જ અઘરી બાબત છે. હવે કઈ રીતે વાયરસ જે છે આપણા શરીરમાં બહુગુણન કરે છે આ બાબત સૌથી ઇમ્પોર્ટન્ટ આમાંથી ક્વેશ્ચન જે પૂછાય છે. બરાબર. જો સૌથી પહેલાં વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી વાયરસ મેક્રોફેજ એટલે કે બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે. સૌથી પહેલું વાયરસ દાખલ થયો હોય છે એવી વાયરસ તો સૌથી પહેલાં એટેક કરે આપણા શરીરનું બૃહદ કોષ, ભક્ષક કોષો, મેક્રોફેજ. મેક્રોફેજનું નોર્મલી કાર્ય તો શું હોય કે બહારથી કોઈ દ્રવ્ય દાખલ થાય છે અને ગળી જાય, એના બદલે આ મેક્રોફેજની અંદર જ સીધો ઘૂસી જાય છે. જ્યાં વાયરસનું આરએનએ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, યાદ રાખજો ઉત્સેચક, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. જો હતું શું વાયરલ આરએનએ એમાંથી બની ગયું વાયરલ ડીએનએ. બરાબર. આરએનએમાંથી ડીએનએ બનાવવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાનું નામ થશે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. બરાબર. એ પ્રક્રિયાને આધારે એટલે જો શું બન્યું વાયરલ આરએનએ એમાંથી બની શું ગયું વાયરલ ડીએનએ. આરએનએમાંથી ડીએનએ બનાવવાની પ્રક્રિયા એના માટે વપરાતો ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. બરાબર. કારણ કે રિવર્સ એટલે ઉલટું પ્રત્યાંકન. કઈ પ્રક્રિયા થઈ પ્રકારની ઉલટું પ્રત્યાંકન. નોર્મલી પ્રત્યાંકનમાં શું થાય ડીએનએમાંથી આરએનએ બને, એના બદલે ઊંધું છે. આરએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા થાય ને ડીએનએ બનશે કયો હશે વાયરલ ડીએનએ. બરાબર. એટલે આ રીતે આ જે છે એની ખાસિયત છે એટલે તેનું નામ આપેલું છે કે આ રોગ રિટ્રો પ્રકારનો છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરે છે. એટલા માટે આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય. હવે આ જે વાયરલ ડીએનએ છે એ નોર્મલ કોષમાં જ આપણું ડીએનએ જનીન દ્રવ્ય એમાં ભળી જાય અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે. વાયરલ ડીએનએ છે, વાયરલ ડીએનએ પાછું પ્રત્યાંકન કરે એટલે આપણું ડીએનએ જે છે એ વાયરસના અણુઓને પછી પેદા કરવા મળશે, એમાંથી વાયરલ આરએનએ નિર્માણ થશે. આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. યાદ રાખજો. મેક્રોફેજ જે છે જે બૃહદ ભક્ષક કોષ હતો એ આપણા શરીરમાં લડત આપવાને બદલે એચઆઈવીનું કારખાનું થઈ જાય. એમાં એચઆઈવીના ઘણા અણુઓ જે છે નિર્માણ થવા માંડે. આ દરમિયાન એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષો પર કાર્ય કરે છે. TH કોષો, હેલ્પર ટી સેલ. બરાબર. આપણા શરીરમાં જે કોષીય પ્રતિકારકતા આપતો એક મુખ્ય ઘટક છે એવો ટી કોષો ઉપર તેમાં પ્રવેશે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે.
ટી લસિકા કોષમાં દાખલ થાય વાયરસ અને એની અંદર HIV અનેક કોપીઓ જે છે નિર્માણ કરવા માંડે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે, જે અન્ય ટી લસિકા કોષો પર હુમલો કરે છે અને આવું વારંવાર ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી કોષોની સંખ્યા જે છે ઘટે છે. બરાબર. એક ટી કોષોમાંથી અનેક વાયરસ મુક્ત થાય, એ વાયરસ પાછા બીજા ટી કોષને અસર કરે, હવે તે બીજા ટી કોષો જે છે એ અન્ય ટી કોષોને અસર કરે, એમ વધુને વધુ મદદ કરતા ટી કોષો જે છે એની સંખ્યા ઘટતી જાય. હવે સ્વાભાવિક છે કે ટી કોષો આપણા શરીરના રોગપ્રતિકારક તંત્રનો ભાગ છે, એટલે એની સંખ્યા ઘટે. એટલે આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે, ઝાડા થાય, વજન ઘટે, આવી સમસ્યાઓનો સામનો કરવો પડે. જો અસરો બધી નોર્મલ છે, તાવ, ઝાડા, વજન ઘટવું કંઈ બહુ નોર્મલ સામાન્ય બાબત છે, પણ આવું કન્ટિન્યુઅસ લાંબા ગાળા સુધી રહેતું હોય તેનો મતલબ કે એમાં એડ્સ જે છે એના લક્ષણો હોઈ શકે. મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટેરિયા, એમાં ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ અને ટેક્ઝોપ્લાઝમા જેવા સૂક્ષ્મજીવી, પરોપજીવી જે છે એના ચેપનો શિકાર બને. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલી હદે ઘટી જાય કે સાદામાં સાદા બેક્ટેરિયા વાયરસની પણ સામે લડી ના શકે. એટલે શરીરમાં રોગીની રોગપ્રતિકારક શક્તિ એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા માટે અસમર્થ બને છે. એની જ મોટામાં મોટી ખામી છે. આ રોગમાં એકવાર આ રોગ થઈ જાય, આપણા શરીરની પ્રતિકારક તંત્ર જે છે એ એકદમ ઢીલું પડી જાય, પછી આપણને સામાન્ય રોગ હોય એ પણ લાંબા સમય સુધી જે છે એ મટતો નથી, એને લીધે શરીર જે છે આપણું પાછું પડતું જાય છે. બરાબર. આ થઈ ગયું એની મુખ્ય જે છે મિકેનિઝમ. આકૃતિ દ્વારા સમજીએ તો આકૃતિમાં ખાસ જે ભાગ નામદેશન આપેલું છે યાદ રાખવાનો છે. જો સૌથી પહેલાં આપેલું છે રીટ્રોવાયરસ. વાયરસ છે, વાયરસમાં યાદ રાખજો, વાયરસમાં બહારની બાજુનું આવરણ જે છે એ છે વાયરલ પ્રોટીન, જેને કેપ્સિડ કહીએ છીએ. અંદરની બાજુ જે ભાગ દર્શાવેલો છે એ છે વાયરલ RNA કોર. વાયરલ RNA કોર મતલબ એનું જનીન દ્રવ્ય. સામાન્ય કોષ વાયરસ દ્વારા અસરગ્રસ્ત બને છે. જો સમજવાનું શું છે તો કે આ જે ચોરસ બોક્સ આપેલું છે એ છે આપણો પ્રાણી કોષ. પ્રાણી કોષની અંદર વાયરસ દાખલ થાય છે ત્યારે વાયરસમાંથી કયો ઘટક દાખલ થાય છે યાદ રાખવાનું છે. વાયરલ RNA કોષમાં દાખલ થાય છે. યાદ રાખજો. જો પ્રોટીન આવરણ દાખલ નથી થતું, અને આ વસ્તુ આપણે આગળના જીનેટિક્સ ચેપ્ટરમાં પણ સાબિત કર્યું હતું. એક સજીવમાંથી બીજા સજીવમાં પ્રોટીન દાખલ નથી થઈ શકતું, માત્ર જે છે એનું જનીન દ્રવ્ય દાખલ થઈ શકે. એટલે RNA દાખલ થાય છે. તમને એવું ઇનડાયરેક્ટલી પૂછે કે HIV વાયરસ જે છે એનું પ્રોટીન કે RNAમાં કયું આપણા માટે ઇન્ફેક્શન પ્રેરે છે, વાયરસનું કયો ઘટક ઇન્ફેક્શન કરે છે, તો વાયરસનું ઇન્ફેક્શન કરે તો ઘટક કયો થશે? RNA. એનું જનીન દ્રવ્ય પ્રાણી કોષમાં દાખલ થાય. જો પ્રાણી કોષમાં વાયરલ RNA દાખલ થયું, એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની મદદથી DNA નિર્માણ કરે. મતલબ આ વાયરલ RNA હતું, એમાંથી વાયરલ DNA બની ગયું. હવે આવું DNA, વાયરલ DNA યજમાન કોષના જીનોમાં દાખલ થાય, મતલબ આપણું જનીન દ્રવ્ય. આ જે જનીન દ્રવ્ય છે, જે મનુષ્યનું સામાન્ય પ્રાણી કોષનું DNA છે એની ભેગું આ ભળી જાય, અને એ જે વાયરલ DNA છે એ નવા વાયરલ RNA નિર્માણ કરે. પ્રત્યાંગની પ્રક્રિયા કરશે, પણ હવે નવા વાયરલ RNA બનશે. સામાન્ય RNA બનવા જોઈએ, એના બદલે બનશે કયા? નવા RNA. અને નવા RNA નવા વાયરસનું નિર્માણ કરે. એટલે એક કોષ દાખલ થયો તો જો વાયરસનો, એના બદલે એની જેવી અનેક સંતતિઓ, કોપી જે છે નિર્માણ થશે, અને આવી કોપી પાછા નવા વાયરસ અન્ય કોષમાં જાય. આમ એક પછી એક જે છે ટી કોષોને તોડતા જાય અને ટી કોષો જે છે એનું પ્રમાણ ઘટાડતા જાય. નોંધ આપી છે કે જ્યારે વાયરસ સ્વયં જનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે. આ જે કોષ હતો એમાં વાયરસ દાખલ થયો અને એમાંથી વાયરસ નવા નીકળે ત્યાં સુધી આ કોષ જીવંત રહી શકે. બરાબર. યાદ રાખવાનું છે કયો ઘટક વાયરસનો જે છે ઇન્ફેક્શન પ્રેરે છે, તો આવશે વાયરલ RNA. એનું પ્રોટીન નથી દાખલ થતું, માત્ર એનું RNA જે છે દાખલ થાય, એ વાયરલ DNA બનાવે. વાયરલ DNA મનુષ્યના DNAનો ભાગ બને અને એ DNAમાંથી પાછા અગેન જે છે વાયરલ RNAનું નિર્માણ કરે. એ RNA નવા વાયરસના અણુ તરીકે વર્તે અને એમાંથી એની નવી નવી સંતતિ જે છે નિર્માણ કરતા જાય. આ રીતે રીટ્રોવાયરસ જે છે એનું સ્વયં જનન થતું જાય અને એના અણુઓની સંખ્યા શરીરમાં વધતી જાય. બરાબર. આ થઈ ગયા એની મિકેનિઝમ. થિયરી જે છે એમાં જે ભાગ આપેલો છે યાદ રાખવાનો છે, ક્રમશઃ કયા કયા કોષોને અસર કરે છે અને ખાસ આકૃતિમાં. બરાબર. નેક્સ્ટ આવે છે આનું નિદાન કઈ રીતે કરીએ, કઈ રીતે ખબર પડશે આપણને કે હવે કઈ રીતે એડ્સ જે છે એનું નિદાન થાય છે, એના માટેની કસોટી. એડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી નામ યાદ રાખજો. એલિઝા કસોટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેન્ટ એસે. પહેલાં તો આખું નામ યાદ રાખવાનું છે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેન્ટ એસે, ટૂંકું નામ થશે એલિઝા. એલિઝા જે છે એકમાત્ર કસોટી જેના દ્વારા એડ્સ જે છે નિદાન કરી શકાય. આ મુખ્ય બે કસોટીઓ છે, બે કસોટીઓના નામ આપી દો. આમાં એક જ આપેલું છે. એક ભાગ જે છે એ છે એલિઝા, જે આપણે ઇન્ડિયામાં એકમાત્ર કસોટી છે. બીજી કસોટી છે WB ટેસ્ટ.
મતલબ કે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ એટલે બે મુખ્ય નિદાન કસોટીઓ છે, WB ટેસ્ટ અને એલિઝા, જેમાંથી ઇન્ડિયામાં એકમાત્ર અવેલેબલ છે આ એલિઝા કસોટી. બરાબર, એલિઝા કસોટી જે છે એનું ટૂંકું નામ અને પૂરું નામ જે છે બંને યાદ રાખવાનું છે. જે આપણા શરીરમાં રહેલા જે એન્ટીજન જે છે એને ઓળખે છે. એનો મતલબ આપણા શરીરમાં વાયરસના અણુ દાખલ હોય, બરાબર, તો ત્યારે એની સામેની એન્ટીબોડી છે કે નહીં તપાસે છે એલિઝા, જેના આધારે આપણે HIV વાયરસ જે છે એનું નિદાન કરી શકીએ છીએ. બરાબર, હવે કઈ રીતે એને અટકાવવાના ઉપાયો છે, તો એના માટેની જે છે સારવાર આપેલું છે એન્ટી રિટ્રોવાયરસ ઔષધો, મતલબ જે રિટ્રોવાયરસને મારતી દવા હોય, એન્ટીવાયરલ દવાઓ, એના દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. એટલે એમાંથી ફાયદો ના થાય બહુ, પણ જે છે થોડી આપણને સારવાર મળી શકે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી. રોગી જે વ્યક્તિને એઇડ્સ છે એનું મોત થવાનું હોય તો એ મોતને થોડું લંબાવી શકે, જે અનિવાર્ય છે. બરાબર, મતલબ કે એને રોકી શકતી નથી, એનો સંપૂર્ણ ઈલાજ હજુ સુધી શોધાણો નથી. બરાબર, મતલબ હાલની તારીખમાં પણ એઇડ્સ એક અસાધ્ય રોગ છે, એનો સંપૂર્ણ રીતે ઈલાજ જે છે શક્ય નથી, પણ એમાં આપણે આપણી સારવાર કરી શકીએ. તો સૌથી અગત્યનું છે કે આપણે કઈ રીતે એઇડ્સના જે છે અટકાવી શકીએ. પ્રિવેન્શન ઓફ એઇડ્સ થાય જ નહીં એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયા પછી એનો ઈલાજ કરવો એના કરતાં ના થાય એ જે છે સૌથી વધુ બેટર ઉપાય છે. એટલે એના માટેના કેટલાક ઉપાય આપેલા છે. એઇડ્સને મટાડી શકાતો નથી, સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે. કે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે અગાઉથી જેટલા સાવચેત રહીએ, બરાબર, કારણ કે આ રોગ એવો છે કે જે આપણી ખબર વગર ફેલાઈ જાય એવો રોગ નથી. ન્યુમોનિયા વાયરસના સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થઈ જાય, એમાં આના કોઈ વાયરસ સીધે એમને ખબર વગર દાખલ નથી થતો. આ ઉપરાંત HIVનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ, કોન્શિયસ બિહેવિયર પેટર્નથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા અને ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. કીધું ને મજા એ પ્રમાણે કે આપણા કોન્શિયસ બિહેવિયરમાં જ આ રોગ ફેલાય છે. આપણને અજાણ હોય ને રોગ ગળી જાય, વાયરસ દાખલ થઈ જાય એવું નથી થતું ક્યારે, આપણને ખ્યાલ જ હોય છે. એટલે આપણી સભાનતા જે છે એ રાખીએ, સાવચેતી રાખીએ તો રોગ ફેલાતો નથી. એ વાત ઠીક છે કે રુધિરાદાન, નવજાત શિશુ વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે. બ્લડ જે છે એનું દાન કરતા હોય, કોઈને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રુધિર આપતા હોય, માતામાંથી જે છે માતાનું ટેસ્ટ કરેલું હોય, બાળકને જન્મ આપીને એને એઇડ્સ થઈ જાય એ વાત અલગ છે. બાકી એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે, અને માટે સાચું જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો. ડોન્ટ ડાય ટુ ઇગ્નોરેબલ. બરાબર, મતલબ કે તમને ખ્યાલ જ છે કે આવી પરિસ્થિતિ જે છે થી એઇડ્સ થવાનો છે તો એનાથી દૂર રહો. બરાબર, કોઈ પણ વસ્તુ જે છે એને ટૂંકમાં એટલી બધી સામાન્ય ન ગણો. બાબત જે છે જે એઇડ્સ માટેની સાવચેતી જે રાખવા માટેની બાબત હોય એને હંમેશા માટે જે છે એક આપણા માટે ડેન્જરરૂપ છે એવી રીતે સમજીને જ એનો ઉપાય થઈ શકે. આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાન, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નાકો, યાદ આવજો, NACOનું ફૂલ ફોર્મ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, નાકો સંસ્થા જે છે જે એઇડ્સના માટેની સંપૂર્ણ જે છે જાગૃતિ માટેની જે છે સંસ્થા ધરાવે છે, અને અન્ય બિન સરકારી સંસ્થાઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે NGOs કહીએ છીએ, NGO પણ આ લોકોને એઇડ્સની જાગૃતિ આપવાના જે છે એ કાર્ય કરે છે. બરાબર, એટલે આ સંસ્થાનું નામ યાદ રાખવાનું છે, અને બંને જે છે એના ફૂલ ફોર્મ, શોર્ટ ફોર્મ, નાકો જે છે એ NACOનું ફૂલ ફોર્મ, અને NGO જે છે આ બંને એઇડ્સ માટેની જાગૃતિ દર્શાવે છે. બરાબર, શું કરે છે તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ HIVના ચેપના ફેલાવા અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમ યોજે છે. બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું, બ્લડ બેંકમાં રુધિર જે છે HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનાઓમાં ડિસ્પોઝેબલ સોય, ડિસ્પોઝેબલ મતલબ એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવાની હોય એવી સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. નિરોધનું મફત વિતરણ, જેથી કરીને જે સંબંધો જે છે સમાગમ એનાથી ફેલાય છે એ ન થાય. નશાકારક પદાર્થોનો દુરુપયોગ કરવા નિયંત્રણ, મતલબ ડ્રગ્સ જે લેતા ઇન્જેક્શનથી એ અટકાવવું જોઈએ. સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી. HIV સંબંધિત વસાહતમાં સમયાંતરે ચેકઅપ કરાવવું. જે વિસ્તાર એવો હોય કે જ્યાં HIVના સૌથી વધુ કેસ હોય તો ત્યાં નિયમિત સમયાંતરે જે છે ત્યાં તપાસ કરવી જેવા કાર્યક્રમો જે છે યોજાય છે. બરાબર, આમ આપેલું નથી, તમને જણાવી દો માહિતી માટે કે આપણે દર વર્ષે જે છે એ 1 ડિસેમ્બર એટલે 1/12 જે છે એ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખાય છે. વિશ્વ
એઇડ્સ દિવસ. આ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે જે સંખ્યાબંધ NSO સંસ્થા જે છે એના દ્વારા બધા કાર્યક્રમો યોજાય છે અને એની જાગૃતતા માટેના બધા જે છે કાર્યક્રમો યોજાતા હોય છે, બરાબર. એટલે તારીખ યાદ રાખવાની છે. એઇડ્સ દિવસ જે છે એ 1 ડિસેમ્બરના રોજ જે ઉજવવામાં આવે છે અને એને એ દિવસે ઘણી બધી માહિતીઓ જે છે સ્પ્રેડ કરવામાં આવે છે સંસ્થાઓ દ્વારા. HIV ચેપ હોય કે એઇડ્સ હોય કોઈ વાત નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે. સમાજમાં HIV એઇડ્સ વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, મતલબ એને મેન્ટલી જે છે એને ટોર્ચરિંગ ના કરવું જોઈએ, એને સમાજથી દૂર ના કરવા જોઈએ, કારણ કે એ રીતે ફેલાતો નથી. તેમજ તેમને અપરાધી દ્રષ્ટિથી જોવા ન જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા રૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. અને આ રીતે એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક એટલે ડૉક્ટર વર્ગના સહાય પ્રયાસથી રોકી શકાય. જ્યાં સુધી એઇડ્સના લોકો છે એને તમે સારી નજરથી જોશો નહીં ત્યાં સુધી જે છે એનું અંદરની જે ભાવના જે છે વ્યક્ત નહીં કરે, બરાબર. એ પોતે જ્યાં સુધી સ્વીકાર નહીં કરે પોતાને એઇડ્સ છે ત્યાં સુધી કદાચ બીજાને ફેલાવી શકે. એટલે આ એક એવી સમસ્યા છે જે સામાજિક રીતે અને મેડિકલ છે ચિકિત્સક વર્ગ ડૉક્ટરો બંનેના સહાય પ્રયાસથી જે છે સારું થઈ શકે. બાકી આનું ઇલાજ જે છે બહુ અઘરો છે. એટલે આમાં આપણે એક્ઝામની દૃષ્ટિએ જે ઇમ્પોર્ટન્ટ હોય એવો ભાગ કયો છે તો મેઇન તો આ જે છે એલિઝા કસોટી જે આવ્યું છે, એલિઝાનું ફૂલ ફોર્મ, એઇડ્સ અટકાવવાના ઉપાયો જે છે એમાં જેનાથી થાય છે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એમાં આકૃતિ જે છે નામનિર્દેશનવાળો ભાગ, બરાબર. અને આ જે આખો પેરેગ્રાફ જે છે આટલો ખાસ, બરાબર. આ ભાગ ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે, બરાબર. બાકી બધી તો માહિતી છે અને તેમના વિશે થોડું ઘણું તમે જાણો છો, બરાબર. એટલે આમાંથી બેઠી લાઈનનો ક્વેશ્ચન પૂછાય, ટેક્સ્ટબુકમાંથી ફરીથી પાછા ભાગ રીડ કરી લેજો. બાકીનું નેક્સ્ટ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.